गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે નવું પ્રકરણ શરૂઆત કરીએ છીએ। પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગ। બરાબર છે। આગળ આપણે જે પ્રકરણ ભણ્યા એમાં ત્રિકોણમિતિનો પરિચય હતો। બરાબર છે। તો ત્રિકોણમિતિના પરિચયમાં આપણે ત્રિકોણમિતિના જે 6 ગુણોત્તરો છે sin cos tan cot sec અને cosec બરાબર છે એનો વચ્ચેનો સંબંધ આપણે જોયો। એના ત્રિકોણમિતિ ગુણોત્તરો પરથી આપણે એના ખૂણાઓના મૂલ્યો પણ મેળવ્યા। बराबर है। कोटिकोणना गुणोत्तरों पण मूल्य पण आपणे मेळवी लीधुं। बराबर है। पछी केटलाक विशेष साबितकरणना दाखलाओ पण आपणे जोया। ओके, हवे आपणे लईशुं त्रिकोणमितिना उपयोग। बराबर है। परिचय मेळवी लीधो, हवे उपयोग क्या थाय ए अगत्यनुं छे। बराबर है। तो खास करीने जेनो उपयोग थाय छे ए अंतर अने ऊंचाई जाणवा माटे। बराबर है। दाखला तरीके तमे जमीन पर ऊभा छो। बराबर, जमीन परथी ऊभा रहीने तमे कोई वस्तुनुं अंतर जाणવું હોય તમારે। बराबर है। तो ये अंतर जाणवा माटे आपणे त्रिकोणमितिना ज्ञाननो उपयोग करवो पड़े। बराबर है। त्रिकोणमितिनो उद्भव ए कारणे थयो छे। बराबर है। भौगोलिक स्थान जाणवा माटे। ओके, चलो तो एना आपणे उपयोग लईए छे। आपणे लखी दिया छे ऑलरेडी। जो टावरनी ऊंचाई जाणवा माटे, दाखला तरीके टावरनी ऊंचाई केटली छे ए जाणवा माटे पण आपणे त्रिकोणमितिना ज्ञाननो उपयोग करीए छीए। बराबर है। पछी जे पृथ्वीथी ग्रहोनुं अंतर, बे ग्रहो वच्चेनुं अंतर केटલું છે એ પણ આપણે ત્રિકોણમિતિના જ્ઞાન પરથી આપણે જાણી શકીએ છીએ। બરાબર છે। આગળ તારાઓનું અંતર। બરાબર છે। તમને ખબર છે લાખો પ્રકાશ વર્ષ જેટલું અંતર હોય। તમને ખબર છે આજે આપણે વાત કરીએ છીએ કે અવકાશની વાત છે અને અવકાશમાં કોઈપણ પદાર્થ વચ્ચેનું અંતર આપણે કોઈપણ ગ્રહ વચ્ચેનું કોઈપણ તારા વચ્ચેનું અંતર આપણે જાણવું હોય તો એ પ્રકાશ વર્ષ એકમમાં વપરાય। બરાબર છે। તો એ અંતર પણ આપણે ત્રિકોણમિતિના જ્ઞાન પરથી જાણી શકીએ છીએ। બરાબર। પછી ભૌગોલિક નકશા બનાવો। તમને ખબર છે કે કોઈ પણ ભૌગોલિક નકશા બનાવવા હોય તો આપણે આ ત્રિકોણમિતિના જ્ઞાન પરથી બનાવી શકીએ। બરાબર છે। કયા દેશનું સ્થાન કેટલું છે, કેટલી કેની ભૌગોલિક સ્થિતિ છે, બરાબર છે, એ બધું આપણે ત્રિકોણમિતિના જ્ઞાન પરથી બનાવી શકીએ છીએ। બરાબર। આગળ રેખાંશ અને અક્ષાંશને આપેલ કોઈ પણ દ્વીપની સ્થિતિ જાણી શકાય છે। જો તમે જોયું છે કે અમુક વાર ઘણા ધરતીકંપ અને ભૂકંપ થાય છે ઘણા બધા। બરાબર છે। કુદરતી આપત્તિઓ આવે છે તો એના કારણે શું થઈ જાય છે અમુક વાર ઉથલપાથલના કારણે એનું સ્થાન પણ બદલાઈ જાય, દ્વીપનું સ્થાન બદલાઈ જાય। દ્વીપ એટલે શું? બરાબર છે। દ્વીપ એટલે કે પાણીની વચ્ચે જે જમીનની જે સપાટી હોય આપણે શું કહીએ છીએ દ્વીપ। બરાબર છે। અમુક વાર એવું હોય કે કાળક્રમે શું થઈ જાય એના પર પાણી ફરી વળે તો એ દ્વીપ પાણીમાં આખું ગરકાવ થઈ જાય। બરાબર છે। અને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ એવું બને કે ત્યાં પાણીનો ભરાવ ત્યાંથી ઓછો થઈ જાય, ત્યાં જમીન આવી જાય, जमीन देखावा लगे तो ये द्वीपનું स्थान बदलाई जाए છે। बराबर है। तो ये भौगोलिक स्थान આપણે જાણવું હોય તો એના માટે આ ત્રિકોણમિતિના જ્ઞાનનો આપણે ઉપયોગ કરી શકીએ। બરાબર છે। એટલે આપણે ત્રિકોણમિતિના જ્ઞાનનો ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ અને ખૂબ જ અગત્યનો છે। બરાબર છે। ચાલો પછી પદાર્થની કોઈપણ પદાર્થની આપણે ઊંચાઈ જાણવી હોય। બરાબર છે। પોતાનાથી ઊભા રહીને એની ઊંચાઈ કેટલી છે એ જાણવું હોય, એની લંબાઈ કેટલી છે, બે પદાર્થ વચ્ચેનું અંતર કેટલું છે, तो ये બધું આપણે આ ત્રિકોણમિતિના જ્ઞાન પરથી આપણે મેળવી શકીએ છીએ। બરાબર છે। તો અહીંયા આપણે આ પ્રકરણમાં અંતર શોધીશું આપણે। બરાબર જનરલી। ઓકે, ચાલો આ પ્રકરણમાં જનરલી આપણે અંતર શોધવાના, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે। ટાવર, આમાં ખાસ આપણે બે ત્રણ વસ્તુ અગત્યની છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે। તો ટાવરની ઊંચાઈ શોધવાની આવશે। બરાબર છે। ટાવરની ઊંચાઈ, પછી સૂર્યનો પડછાયો, એટલે આપણે અહીંયા આ પ્રકરણની અંદર અંતરની ઊંચાઈ પહેલાં પ્રકરણમાં બીજું હતું આ એનસીઆરટીની જે બુક આવે એમાં આખું પ્રકરણ બદલાઈ ગયું આપણે। બરાબર છે। તો આપણે અહીંયા અંતર અને ઊંચાઈ શોધવાની છે। અંતર આપેલું તો ઊંચાઈ શોધવાની, ઊંચાઈ આપેલું તો અંતર શોધવાનું। બરાબર છે। તો અહીંયા બે મિનારા વચ્ચેનું પણ અંતર હશે, બે ટાવર વચ્ચેનું પણ અંતર હશે। બરાબર છે। બે ઊભા સ્તંભ હશે એના વચ્ચેનું પણ અંતર આપણે શોધવાનું હશે। એટલે ઊંચાઈ અને અંતર બધું આમાં ચાલ્યા કરશે આપણે। એટલે આ પ્રકરણમાં આપણે અંતર અને ઊંચાઈ પર જ આખું ચાલવાનું છે। ओके, चलो आना आधार આપણે કેટલીક વ્યાખ્યાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે જે અગત્યનું છે। ચાલો એ વ્યાખ્યા આપણે લખી દઈએ છીએ, પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિ દ્વારા। પહેલા આપણે વ્યાખ્યાઓ લખી દઈએ છીએ। બરાબર છે। પહેલું છે દ્રષ્ટિ રેખા। વ્યાખ્યાઓ લખી દઈએ આપણે। દ્રષ્ટિ રેખા પહેલાની વ્યાખ્યા લખી દઈએ, પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। નિરીક્ષણની આંખથી, નિરીક્ષણની आँखी निरीक्षण हेठळना पदार्थ सुधी लंबाई
અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખાને क्षैतिज रेखा बीजा शब्दों को कहेवाय है समक्षैतिज रेखा बराबर है। एना આપણે ત્રીજું છે ઉત્સેદ કોણ બરાબર। તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ क्षैतिज રેખાથી ઊંચો હોય અર્થાત એવી સ્થિતિ હોય કે જ્યારે પદાર્થ નિરીક્ષણ ના મસ્તકથી ઊંચો હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને क्षैतिज રેખા વચ્ચે બનતા ખૂણાને ઉત્સેદ કોણ બરાબર। આ ત્રણ વ્યાખ્યાઓ છે જનરલી આપણે ધ્યાન રાખવાની છે। દ્રષ્ટિ રેખા, क्षैतिज રેખા અને ઉત્સેદ કોણ બરાબર છે। ચાલો દ્રષ્ટિ રેખા એટલે શું સમજી લો। દાખલા તરીકે તમે અહીંયા ઊભો છો બરાબર છે। અહીંયા ઊભો રહીને માન લો કે બરાબર છે કોઈ સપાટી જોઈ રહ્યો છું, ઉપરની સપાટી જોઈ રહ્યો છું બરાબર છે। તો મારી સામે આ જે કિરણ નીકળશે આપણે તમને ખબર છે આપણે ક્યારે જોઈ શકીએ છીએ જ્યારે આપણી આંખની જે કીકી છે એના ઉપર સૂર્યના કિરણો પડે બરાબર છે અને વસ્તુની સપાટી પર કિરણો પડે એના જે કિરણો છે એ આપણે આંખની કીકી ઉપર ટકરાય ત્યારે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ બરાબર છે। હવે વસ્તુ ક્યાં પડી છે અગત્યની છે, નીચે પડી હોય ઉપર પડી હોય, તમે ઉપરની વસ્તુ જોતા હોય નીચેની વસ્તુ જોતા હોય તો ઉપરની વસ્તુ જોશો તો ઉત્સેદ કોણ મળશે, નીચે જોશો તો અવક્ષેદ કોણ મળશે। જે આના પછીની વ્યાખ્યા જે આપણે સમજવાની છે। એક આકૃતિ દોરીએ દાખલા તરીકે તમે અહીંયા ઊભા છો આ તમારું સ્થાન છે અને આપણે એ સ્થાન છે આ તમારું સ્થાન છે બરાબર છે। તમે અહીંથી ઊભા રહીને પંખાની ટોચ તરફ અહીં પંખો છે માનો એક ફેન છે બરાબર છે એ ફેન ફરી રહ્યો છું બરાબર એ તમે જોઈ રહ્યા છો તો તમને ખબર છે કે તમે નીચે ઉપરની સપાટી તરફ જોશો તો એવું નથી તમે સામે નહીં જોઈ શકતા બરાબર છે। ઉપરની વસ્તુ જોતા તે વસ્તુ ને કે નીચેની વસ્તુ આપણે સામેની વસ્તુ ના દેખાતી હોય બરાબર। તમે અહીંથી ઊભા રહીને ફેન જુઓ છો તો આ એક બીજું પણ આપણે એક વસ્તુ સામેની વસ્તુ પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર છે। તો આ જે રેખા છે એને શું કહેવામાં આવે? દ્રષ્ટિ રેખા। આ શું કહેવાય? તમારી દ્રષ્ટિ રેખા। નીચે તમે ઉપર તરફ જોઈ રહ્યા છો ને એને શું કહેવાય? દ્રષ્ટિ રેખા બરાબર છે। અને આ જે કિરણ મળે છે આપણને એને શું કહેવાય? क्षैतिज કિરણ। કયું કિરણ કહેવાય? क्षैतिज કિરણ। આ સ્ટેટમાં મળે આપણને क्षैतिज કિરણ કે તમે ઉપરની વસ્તુ જોતા તો સામેની વસ્તુ પણ દેખાશે ભલે ફેન તરફ જોતો પણ આ પડદો પણ દેખાશે બરાબર છે। તમે આ એક્સપેરિમેન્ટ જાતે પણ કરી શકો છો। તમે કોઈ પણ વસ્તુ ઉપર તરફ જોવાનો પ્રયત્ન કરશો તમારું મસ્તક ઉપર થશે બરાબર છે। તો અહીંયાથી જે કિરણ નીકળશે એ દ્રષ્ટિ કિરણ અને જસ્ટ સામે આપણને જે કિરણ જોવા મળે છે એને શું કહેવાય? क्षैतिज કિરણ। તો દ્રષ્ટિ રેખા અને क्षैतिज જે રેખા છે એની વચ્ચે જે ખૂણો પડે છે બરાબર છે એને શું કહેવામાં આવે છે? ઉત્સેદ। ઓકે આ એ શું કહેવાય? નિરીક્ષણ। એ શું કહેવાય? નિરીક્ષણ। અને આ શું કહેવાય? નિરીક્ષણ હેઠળનો પદાર્થ। તમે પદાર્થ ગમે તે લઈ શકો બરાબર છે। મેં અહીંયા ફેન લીધો છે તમે એની જગ્યાએ ટ્યુબલાઇટ પણ લઈ શકો, બલ્બ પણ લઈ શકો બરાબર છે। તમે જે વસ્તુ જોવા માંગતા હો ઉપર તરફ એ તમે લઈ શકો છો બરાબર। દાખલા તરીકે તમે જમીન પર ઊભા રહીને તમે બિલ્ડિંગ તરફ જોઈ રહ્યા છો, મોટી ઇમારત તરફ જોઈ રહ્યા છો તો એ તમારું શું લઈ શકાય? એ પ્રમાણે આપણે દ્રષ્ટિ રેખા નક્કી થાય અને क्षैतिज કિરણ આપણને મળશે બરાબર છે। તો क्षैतिज કિરણ તો આપણે જ્યારે મળશે કારણ કે તમે
નિરીક્ષક છે અને નિરીક્ષણ હેઠળનો પદાર્થ છે. અહીંયાથી જે રેખા પસાર થાય બરાબર છે એને શું કહેવામાં આવે છે? દ્રશ્ય રેખા કહેવામાં. બરાબર. ચાલો ક્ષિતિજ રેખા અને ક્ષિતિજ કિરણ છે. ક્ષિતિજ રેખા કીધું વધારે સરળ છે. ક્ષિતિજ રેખા એટલે સરળતા રહેશે આપણે કેમ કે કોઈ બિંદુ ફિક્સ નથી. આપણે અહીંયાથી પણ બિંદુ લઈ શકીએ. બરાબર. અહીંયા પણ બિંદુ છે એટલે રેખા સ્વરૂપમાં છે. કિરણ સ્વરૂપમાં નહીં ગણીએ. બરાબર. રેખા સ્વરૂપમાં ગણીએ છે. ઓકે. ચાલો ક્ષિતિજ રેખા કોને કહેવામાં આવે? નિરીક્ષકની આંખમાંથી નીકળતા પૃથ્વીની સપાટીની સમાંતર રેખાને શું કહેવામાં આવે? ક્ષિતિજ રેખા. નિરીક્ષકની આંખમાંથી નીકળતા પૃથ્વીની સપાટીને સમાંતર દ્રશ્યરેખામાંથી નીકળતા ઉપર તરફ જોશો આ ક્ષિતિજ રેખા બનશે. સમાંતર રેખાને શું કહેવામાં આવે? ક્ષિતિજ રેખા કહેવામાં આવે. ઉચ્છેદ કોણ કોને કહેવામાં આવે? ઉચ્છેદ કોણ એટલે કે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ક્યાં હોય? ઊંચે હોય. અર્થાત એવી સ્થિતિ હોય કે જ્યારે પદાર્થ નિરીક્ષકના મસ્તકથી ક્યાં હોય? ઊંચે હોય. મસ્તકથી ક્યાં હોય? ઊંચે તરફ જોવું પડે. ત્યારે દ્રશ્યરેખા અને ક્ષિતિજરેખા વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? ઉચ્છેદ કોણ. બરાબર. હવે અવક્ષેદ કોણની વ્યાખ્યા લેવી હોય તો આની અંદર જ આપણે અવક્ષેદ કોણની વ્યાખ્યા પણ કરી દઈએ. બરાબર છે. આના પછીની વ્યાખ્યા બનશે આપણી અવક્ષેદ કોણ. બરાબર. અવક્ષેદ કોણની વ્યાખ્યા શું બનશે? જ્યારે એક ક્ષિતિજ પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચો નહીં પણ ક્યાં હોય? નીચે હોય. અર્થાત એવી સ્થિતિ જ્યારે પદાર્થ નિરીક્ષણ મસ્તકથી ક્યાં હોય? નિરીક્ષકના જ્યારે પદાર્થ નિરીક્ષકના નીચે હોય ત્યારે દ્રશ્યરેખા ક્ષિતિજરેખા વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? અવક્ષેદ કોણ. બરાબર. શું કહેવામાં આવે છે? અવક્ષેદ કોણ. તો આને સમજવું હોય આપણે તો લઈએ. દાખલા તરીકે તમે અહીં ઊભા છો. બરાબર. કોઈ નીચે વસ્તુ તમે પડેલી છે, નીચે વસ્તુ પડેલી તમે વસ્તુ જોઈ રહ્યા છો. બરાબર. તો અહીંયા જે કિરણ બનશે તો નીચેની વસ્તુ જોશો. બરાબર છે. પણ સામેની વસ્તુ શું છે મને ખબર પડશે. બરાબર. એવું નહીં મને નીચેની વસ્તુ દેખાશે, સામેની વસ્તુ પડેલી વસ્તુ પણ દેખાશે. બરાબર. તો અહીંયા આ તમે પદાર્થ એ છે, તમે ઊભા છો. બરાબર. તમારી દ્રષ્ટિ ક્યાં છે? નીચે રહેલા પદાર્થ પર છે. મારો આ પદાર્થ પડેલો છે નીચે. બરાબર. આ પદાર્થ પડેલો છે એ નીચે તમે જોઈ રહ્યા છો. ઓકે. તો આ જે કિરણ છે આને શું કહેવામાં આવે? દ્રષ્ટિ રેખા. શું કહેવામાં આવે? દ્રષ્ટિ રેખા. અને આ જે સ્ટ્રેટ લાઈન મળશે આપણને શું કહેવામાં આવે છે? ક્ષિતિજ રેખા. બરાબર. તો આના વચ્ચે જે ખૂણો બન્યો એને શું કહેવામાં આવે? અવક્ષેદ કોણ. તો વ્યાખ્યા આપણે યાદ રાખવાની. તમે ઉપર તરફ દ્રષ્ટિ રાખશો તો એને શું કે મળશે? ઉચ્છેદ કોણ મળશે. નીચે દ્રષ્ટિ રાખશો તો તમને શું મળશે? અવક્ષેદ કોણ. એટલે કે તમે ઉપરથી ઊભા રહીને નીચે જોશો. દાખલા તરીકે તમે નીચે ઊભા રહીને ઇમારત તરફ જોશો તો ઉચ્છેદ કોણ મળશે. ઇમારત પરથી ઊભા રહીને નીચેની વસ્તુ તમે જોશો, નીચે પાર્ક કરેલી ગાડી જોશો તો અવક્ષેદ કોણ મળશે. બરાબર છે. તો આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ. બરાબર છે. એ ખાસ અગત્યનું છે. વ્યાખ્યા તમને આવડી જશે. વ્યાખ્યામાં કંઈ વધારે એ નથી. આપણે શું યાદ રાખવાનું છે? ખાલી ઉચ્છેદ કોણ એટલે ઉપર તરફ અને અવક્ષેદ કોણ એટલે નીચે તરફ. ઓકે. એમાં ક્ષિતિજ રેખા કઈ દિશામાં છે અને બરાબર એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. જો ઉચ્છેદ કોણમાં દ્રશ્યરેખા ઉપર તરફ છે, અવક્ષેદ કોણમાં દ્રશ્યરેખા ક્યાં તરફ છે? નીચે તરફ. તો અહીંયા ક્ષિતિજ રેખા દ્રશ્યરેખા વચ્ચેનો કોણ શું કહેવાય? અવક્ષેદ કોણ. બરાબર. આ દ્રશ્યરેખા અને અવક્ષેદ રેખા વચ્ચેનો કોણ શું મળશે આપણને? ઉચ્છેદ કોણ મળશે. બરાબર છે. હવે એના આધારિત આપણે કેટલા દાખલાઓ છે એક બે દાખલા ગણાવીએ આપણે અને બે ત્રણ તમને હોમવર્કમાં પણ આપીશ. બરાબર છે. ગણજો. આ પ્રકરણમાં આપણે અંતર ઉચ્છેદ દાખલા ગણવાના છે અને મોસ્ટલી આપણે એવું બને નહીં, આપણે મોસ્ટલી બધા દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું કેમ કે આ ચેપ્ટર થોડું ટિપિકલ છે. આપણે કહી શકીએ થોડું ટિપિકલ છે. બરાબર છે. દરેક દાખલા એ બદલાય છે. બરાબર છે. પણ સૂત્ર એનું એ છે, સૂત્રમાં કોઈ પરિવર્તન નહીં આવે. તમારા ખૂણાના મૂલ્યો તમારે યાદ રાખવાના છે. 10 30 જે આપણા જે ત્રિકોણમિતિ ટેબલ છે એ આપણે ધ્યાનમાં રહેવાનું છે. બરાબર. ચાલો પેલા દાખલા લઈએ આપણે.
ચાલો ઉદાહરણ લઈએ આપણે. મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક શૂન્યથી 28.5 મીટર દૂર ઉભેલ છે. એની ચિહ્નિત ક્ષેત્રમાં ચિહ્નિતની ટોચના ક્ષેત્રોમાં 45 અંશ છે. ચિહ્નિતની ઊંચાઈ કેટલી હશે? બરાબર. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચિહ્નિતથી 28.5 મીટર દૂર ઉભેલ છે. ચિહ્નિત ટોચના ક્ષેત્રોમાં 45 અંશ છે. ચિહ્નિતની ઊંચાઈ કેટલી હશે? બરાબર છે. જો દાખલો સમજવાનો પ્રયત્ન કરશો, તમે નિરીક્ષક હેઠળનો જે પદાર્થ છે એની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. એટલે કોઈ એવી સપાટી હશે, બરાબર છે, જેની હાઈટ કેટલી હશે? 1.5 મીટર. ત્યાંથી ઊભો રહીને એ ચીમની તરફ જોઈ રહ્યો છે. ચીમની એટલે કે ભઠ્ઠી આવે ને, જે આપણે પકાવવાનું કામ કરે, બરાબર છે, લાઇટ હાઉસ પણ કહીએ ને, બરાબર છે, એ તરફ જોઈ રહ્યો છે. બરાબર. ચાલો તો લઈએ અહીંયા ઊંચાઈ લઈએ. ચાલો 1.5 મીટર ઊંચાઈ લઈ ગયા, બરાબર છે. અને આપણે કહી દઈએ બી સી ડી અને આ ઈ. બરાબર. આ આપણે શું છે? ચીમની છે. અહીંયા આપણે ચીમની લઈ લઈએ. AB બરાબર એક મજબૂત થાય છે. AB બરાબર આપણે ચીમની લઈ લઈએ. અહીંયા ઈ લઈ લઈએ. બરાબર. AB BC અહીંયા ડી લઈ લઈએ. બરાબર. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયાથી આટલું અંતર, આ અંતર કેટલું છે? 28.5 મીટર. આપણે કેટલું થશે? 28.5 મીટર. આ ડિસ્ટન્સ કેટલું છે? 1.5 મીટર. હવે 1.5 મીટર ઊંચાઈ પરથી જોઈ રહ્યા છો, બરાબર છે. તો અહીંયાથી તમે ઊભા રહીને બધું જોઈ રહ્યા છો. આપણે શું છે? નિરીક્ષણ હેઠળનો પદાર્થ છે. અહીંથી આ ચિહ્નિતની ટોચ તરફ જોઈ રહ્યા છો. તો નીચેની ઉપર તરફ જોઈ છે. આ આપણું ક્ષિતિજ રેખા, આ આપણી દ્રષ્ટિ રેખા. આ યાદ રાખો. આ શું કહેવાય? દ્રષ્ટિ રેખા. આ શું કહેવાય? ક્ષિતિજ રેખા. તો આની વચ્ચે જે ખૂણો છે એને શું કહેવામાં આવે? ઉત્સેચક. તો અહીંયા આપણે ઉત્સેચક કોણનો ખૂણાનું માપ આપેલું છે. બરાબર. તમે આટલી ઊંચાઈ પરથી રહીને અહીંયાથી ચીમનીની ટોચ તરફ જોઈ રહ્યા છો. તો તમારે શું શોધવાનું છે? આ ચીમનીની ઊંચાઈ શોધવાની છે. ધારો કે આ ઊંચાઈ કેટલી છે? h મીટર છે. તો ધારી લઈએ, ધારો કે AB બરાબર ચીમનીની ઊંચાઈ જે આપણે શોધવાની છે. CD બોલો, એનું મૂલ્ય કેટલું છે? CD બરાબર BE બરાબર કેટલા મળશે? 1.5 મીટર. આ બંને મૂલ્ય કેવા મળશે? કારણ લંબચોરસ બોક્સ છે. તો લંબચોરસમાં સામસામે બાજુ કેવી હોય? સરખી હોય. તમારું નિરીક્ષણ હેઠળનો જે પદાર્થ છે, બરાબર, તો નિરીક્ષક જે છે એનાથી ચીમનીનું અંતર કેટલું છે? 28.5 મીટર. તો D અને BC, DE બરાબર BC બરાબર કેટલા મળશે? 28.5 મીટર. બરાબર છે. ચાલો આપણે લઈએ. અહીંયા આપણે શું શોધવાનું છે? તમને ખબર છે કે AB બરાબર શું થશે? આખું AB બરાબર AE વત્તા BE. બરાબર. AE અને BE બંને કેવા થશે? સરખા. તો AB બરાબર AE નું મૂલ્ય આપણે શોધવાનું છે. BE નું મૂલ્ય આપણે આપેલું છે 1.5.
AD માં ખૂણો E 90 અંશ બરાબર ચાલો અહીંયા લઈએ આ ખૂણો લઈએ આપણે આ 90 અંશ આ ખૂણો છે આ સામેની બાજુ અને આ પાછળની બાજુ આપણે E શોધવાનું છે અને આ આપણે તો લઈએ કયો ખૂણો લઈશું અહીંયા tan 45 કયો ખૂણો લઈશું tan 45 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ ચાલો સામેની બાજુ મૂલ્ય નથી આપવું સામેની બાજુ એટલે શું છે AE અને પાછળની બાજુ એટલે BE tan 45 નું મૂલ્ય કેટલું થાય 1 ને AE નું મૂલ્ય આપણે શોધવાનું છે AE નું મૂલ્ય આપણે શોધવાનું છે BE બરાબર કેટલા આપેલા છે 28.5 તો ક્રોસમાં ગુણાકાર કરો AE બરાબર શું આવશે 1 ગુણ્યા 28.5 તો AE બરાબર 28.5 મીટર ઓકે આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું પરિણામ 1 માં તો પરિણામ 1 મૂકી દઈએ તો AB બરાબર 28.5 AE નું મૂલ્ય 28.5 વત્તા 1.5 સરવાળો કરો 10 1 કેટલો મળશે આપણે ટોટલ 20.0 મીટર એટલે AB બરાબર 20 મીટર એટલે શું હશે ચીમનીની ઊંચાઈ કેટલી હશે 20 મીટર હશે બરાબર ચીમનીની ઊંચાઈ કેટલી હશે 20 મીટર ફરીથી લઈએ આપણે અહીંયા કોઈ સ્થાન છે તમે બિંદુ ગમે તે ધારી શકો મેં ધર્મ નીચે ધારી તમે ગમે તે બિંદુ આપ ધારી શકે એવું કરે તમને રીત ખબર હોવી જોઈએ 1.5 મીટર ઊંચાઈ પર તમે ચીમની ટોચ તરફ જોઈ રહ્યા છો ઉપર તરફ જોઈ છો બરાબર એનો ક્ષેત્રફળ કેટલો મળશે અહીંયા આપણને 45 મળશે બરાબર તો અહીંયા આપણે ખબર છે અહીંયાથી આટલું અંતર DE અને BC કેવું બનશે સર અહીંયાથી આટલું અંતર કેટલું છે 28.5 અહીંયા લંબચોરસ બોક્સ છે તો સામસામે બાજુ મૂલ્ય કેવું થાય સર 28.5 1.5 તાનું મૂલ્ય પણ 1.5 આપણે ચીમની ઊંચાઈ શોધવાની છે આ B નું મૂલ્ય મળી ગયું A નું મૂલ્ય આપણે શોધવાનું છે તો અહીંયા tan 45 બરાબર AB ના છેદમાં AE ના છેદમાં શું આવશે D બરાબર D નું મૂલ્ય 28.5 આપેલું છે એ આપણે મેળવવાનું છે બંને સરવાળો કરો તો A નું મૂલ્ય આપણને મળી જશે ઓકે ચાલો એક દાખલો લઈ લઈએ આપણે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જો આજનો આપણે હોમવર્ક તમને કહી દઈએ તમારા હોમવર્કમાં જે આ બધી વ્યાખ્યાઓ જેટલી મેં ચલાવી બરાબર છે કઈ વ્યાખ્યાઓ તો દ્રષ્ટિ રેખા ક્ષૈતિજ રેખા ઉચ્છેદ કોણ અવક્ષેપ કોણ બરાબર છે એ વ્યાખ્યાઓ તમારે બરાબર તૈયાર કરી નાખવાની જો એ વ્યાખ્યા તમે બરાબર મગજમાં ઉતાર લેશો તો ઉચ્છેદ કોણ અને અવક્ષેપ કોણ લગતા દાખલાઓ તમને ગણવામાં કોઈ તકલીફ નહીં પડે આ પ્રકરણના દાખલા મોસ્ટલી આપણે બધા જ ગણાવીશું બરાબર છે એટલે તમારા મનમાં જે પણ પ્રશ્નો પણ એક વસ્તુ ધ્યાન રાખજો જે પણ વિડીયો બને દરરોજનો એ દરરોજના વિડીયો તમારે ચેક કરી લેવાના આજે આપણે શરૂઆત કરી એક દાખલો ગણાવ્યો ભલે બરાબર છે પણ એ લગતા બીજા દાખલા તમને આપીશ એ લગતા દાખલા